એકાગ્રતા માટે બીજા કોઈ પણ સ્વરૂપ જે જુદા જુદા દેખાય છે છતાં તે તો એક જ સ્વરૂપ છે. જેમ વરસાદના જુદા જુદા પડતા દેખાતા છાંટા, પણ તે તળાવમાં બધું જ પાણી એક જ સ્વરૂપે દેખાય છે. માટે સંસારમાં દેખાતા સર્વે રૂપો એક જ છે. તે પ્રભુ સમજી નમતા આવડે નહીં તો પછી જે આ ટીલન ને ટપકન ને વર્ત જપ આ બધું જ આડંબર રૂપી પાખંડ છે. અને એવા આડંબર પાખંડથી ભગવાન ખુશ થતા નથી. જે કર્મ કરવાથી માન અને મોટાઈ મેળવવાની ઈચ્છા કે આશા રહે છે, તેવા કર્મોથી આત્માને આનંદ મળતો જ નથી. આત્માનો આનંદ હર કોઈ ગુપ્ત માનસિક દ્રષ્ટિથી વિશ્વને ઈશ્વર સમજીને નમી જવાથી થાય છે. એકબીજામાં પ્રેમ ભાવથી જ આપણું જીવન સાર્થક બને છે. ગીતાજીમાં કહ્યું છે, કૂતરામાં ગાયમાં સમાન દ્રષ્ટિ રાખ. જો આ સમાન દ્રષ્ટિ રાખી તો હાલમાં અત્યારે જ તું આ સંસારને જીત્યો છે. તેને એકતા કહેવાય છે.